વાત કરીએ અત્યારના સૌથી મોટા 8 સમાચાર પર તો પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યમાં પરફેક્શનને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા બનેલા પીએમ મોદી આજકાલ પોતાના મંત્રીઓથી માંડીને રાજ્યના સીએમની ક્લાસ લેતા નજરે પડી રહ્યા છે। થોડા સમય પહેલા મંત્રીઓ પાસેથી 2 વર્ષના રિપોર્ટ કાર્ડની માંગણી બાદ હવે તેઓએ તમામ રાજ્યના સીએમ સાથે બેઠક યોજી હતી। બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં નાટકીય ઘટનાક્રમમાં કોંગ્રેસે શનિવારે મુખ્યમંત્રીના રૂપમાં નવાબ તુકીની જગ્યાએ પેમા ખાંડુને પસંદ કર્યા હતા। આ ઉપરાંત કોંગ્રેસે 45 ધારાસભ્યોનું સમર્થન દર્શાવે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું જાય છે। 8 દિવસ બાદ પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગર સહિતના વિસ્તારોમાં કર્ફ્યુ યથાવત છે। જો કે આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી અને સેનાના જવાનો પર હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા। બીજી તરફ પાકિસ્તાની મોડલ કંદિલ બલોચ ઉર્ફે ફોઝિયા અજીમની મુલતાનમાં હત્યા કરી દેવાઈ છે। મળતી માહિતી પ્રમાણે કંદિલના ભાઈએ જ તેની હત્યા કરી નાખી છે। કંદિલ બલોચની હત્યા પાછળ ઓનર કિલિંગનો મામલો હોવાની આશંકા સેવાઈ રહી છે। तुर्की लोकशाही सामे उभो थयेलो खतरो हाल पूरतो टळी गयो छे। जो कि सत्ता पलटो करवानी आ कोशिश लोहियार थई। आ समग्र घटनामां सर्जायेली अंधाधुंधीमां आर्मीना एर एटेकमां 17 पोलीस ऑफिसर्स मार्या गया छे। तो हुमलामां 104 लोको मोतने भेट्या छे। बीजी तरफ फ्रांसमां आईएसना आतंकीओए मचावेली तबाहीए समग्र विश्वने हचमचावी नाख्युं छे। आईएसनी टेरर ट्रके बेस्टाल डेनी उजवણીને પળભરમાં માતમમાં ફેરવી દીધી। આ કાર્ડ રૂપી હુમલાને નજરે જોનારા પ્રત્યક્ષદર્શી તેનું વર્ણન કરતા થર-થર કાપી રહ્યા છે। ત્યારે ત્યાં હાજર કેટલાક ભારતીયોએ પણ સંભળાવી પોતાની આપવીતી। તો બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નૈયાને પાર લગાવવા હવે ગાંધી પરિવારના ભાઈ બહેન આવી રહ્યા છે મેદાનમાં। जी हाँ, नवेम्बरमां राहुल गांधीने पार्टी अध्यक्ष तरीकेनी कमान सोंपाई शके छे। तो प्रियंका गांधी पण सक्रिय रीते राजनीतिमां पगरव मांडी शके छे। तो आ तरफ एआईएमआईएम पार्टीना प्रमुख असदुद्दीन ओवैसीनी मुश्केलीमां वधारो थयो छे। हैदराबादना शरूर नगर पोलीस स्टेशनमां ओवैसी विरुद्ध देशद्रोहनो मामलो दाखल करायो छे। आ मामले एक वकीले ओवैसी विरुद्ध फरियाद नोंधावी छे।